ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે એક નવા જ વિચાર સાથે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ને ઉઠા વેતા ભાઈ બેન બે તોફાને લાગી ગયા. આમ જો બે ભાઈ બે આમ જો તોફાન કરીને ઊભી થઈ હજી ઢબુડી. જો 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 કેમ કહ્યું મારી દીકરી પેલા પોતે પરેશાન કરીને ઓલા ઉઠાડી દીધો, હવે પોતે અહીંયા આવી દઈ આમ જો એના નખરા જો અમારે. આહા આહા એમ નાખશો જો એ હે घूंघट में चांद होगा आंचल में चांदनी Next no. Mama says no. જો એને કે એક્સપ્રેશન ઓછા નથી હવે જો જો ટાબુબેન. સારું, ચાલો આપણે નાહી ધોઈને રેડી થઈ જઈએ. દક્ષભાઈને રેડી કરી દઈશ અને દક્ષભાઈ જાય સ્કૂલે. ક્રિશાબેન પછી સુઈ જાય ને આપણે થઈ જઈએ રસોડે. વાગી ગયા છે 9. રાતે લેટ નાઇટ સૂતા હતા એટલે હજી લેટ નાઇટ કામકાજ સ્ટાર્ટ કરતો. તો ચાલો બધાને વન્સ અગેન ગુડ મોર્નિંગ. નક્ષભાઈ ગુડ મોર્નિંગ કહી દો બધાને. ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા અને નક્ષભાઈ આવી ગયા છે સ્કૂલેથી. અને આજનું મેનુ છે બગડા છે, રોટલી છે, ગાજર છે, સકટેટી સુધારેલી છે, ગાજર મરચાંનો સંભારો અને રાઈસ. તો ચાલો બધા જમવા માટે. આ ટીંડેનું અથાણું છે. ચાલો બધા જમવા માટે. તો ફાઇનલી આપણો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને આપણને એક જો ટપકો પિમ્પલ્સનો થયો છે એના મારે શોર્ટ હેર કરાવી છે. જો ને પોછડી નીકળી જ જાય છે ગમે એટલું કરવાનું થાય. જો કરતી. અને અહીંયા નક્ષભાઈ જો એના બ્લોગ્સ રમવા બેસી ગયા છે. અને આજનું મેનુ છે ખીચડી, રીંગણા બટેટા ટમેટાનું શાક અને ગરમા ગરમ ફુલકા રોટલી. તો ચાલો બધા એની પ્રિપેરેશન કરી લઈ. મૂકી રીતે ખીચડી પલાળવા. અને અહીંયા જો ભાઈ સુધારવા બેસી ગયા છે આપણે રીંગણાને થોડોક ટાઈમ થઈ ગયો હશે એટલે થોડાક ચીમડાઈ ગયા એવું લાગે છે. કંઈ વાંધો નહીં, આપણે વાપરી નાખીએ. તમારી સબ્જી તૈયાર થઈ ગઈ છે, એમાં ખીચડી તૈયાર થઈ ગઈ છે અને ગરમા ગરમ રોટલી બને છે. તો ચાલો બધા જમવા માટે. ફૂલ ભાણું તૈયાર થઈ ગયું છે અને આપણે સરસ મજાનું દહીંનું મસાલાવાળું દહીં કર્યું છે. ચાલો બધા દહીં ખાવા માટે અને જમવા માટે. તો આપણે જમી કરીને નવરા થઈ ગયા છે ને 11 વાગી ગયા છે. ફાઇનલી થોડીક વાર બેસી લીધું છે, વાતું ચીતું કરી લીધી કેવી રારે ડે કેવો ગયો બધી વાત કરી લીધી. અને નક્ષભાઈ આપણી પાસે આવી ગયા છે સુવા માટે. જમરે બચ્ચા અને ક્રિશાબેન સૂઈ ગયા છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હમણાં 2-1 દિવસથી એન્ડ લેવાનું યાદ આવી જાય છે તો એન્ડ લઈ લઈશું. બાકી તો કચ્ચા બચ્ચામાં એન્ડ લેવાતો નથી કાંઈ, એટલે ટુ બે કન્ટિન્યુ રાખીએ અમે બ્લોગ. પણ હું એડિટિંગ કરીને ઓલમોસ્ટ થેન્ક યુ કહી દઉં છું. તો આવું કંઈક છે. બધાને ગુડ નાઇટ, બાય બાય કહી દો. બાય બાય, ગુડ નાઇટ. વાહ ભાઈ વાહ, જય જય કર દે. જય જય. જય મામાન ઘરે હવે દેખી કાલે એક નવા બ્લોગમાં